એ ભેળિયાળી તોડો ભેળિયો. આ બહુ સરસ એક અહીંયાથી મને જાહેરાત કરવા માટે ભાઈ આ પોસ્ટર આપ્યું છે. હિરલમાં આઈશ્રી હિરલમાં દ્વારા આયોજિત સમસ્ત ચારણ ગઢવી સમાજ સમૂહ લગ્નોત્સવ આવનારી તારીખ 2-3-2025 બરોબર ને? હા, 2 માર્ચ 2025 ના રવિવારના રાખવામાં આવ્યું છે. તો અને સમૂહ લગ્ન સમિતિ જામખંભાળિયા પણ આમાં સાથે છે. નોંધણી સ્થળ આમાં કોઈ પણ ને જેને કોઈને નોંધાવવું હોય પોતાનું નામ એ આઈશ્રી સોનલ માતાજીનું મંદિર એટલે કે અહીંયા જ ને? હા, અહીંયા જ જડેશ્વર રોડ જામખંભાળિયામાં અહીંયા તમારે નોંધણી કરી શકે છે. અને કોઈ પણને બીજો કંઈ પ્રશ્ન હોય કે કોઈ વાત મૂકવાની હોય તો એ માતાજીનો હિરલ માતાજીનો સંપર્ક સાથે એવું આમાં લખેલું છે. અને ખાસ સાહેબ આવું કોઈ સારું કાર્ય કરતું હોય તો વધુથી વધુ આપણે કોઈ આમાં મને કીધું નથી પણ કોઈ રૂપિયા દઈને જોડાઈ શકે, કોઈ પોતાનો સમય દઈને જોડાઈ શકે. ત્યાં જઈને ખાલી એક આપણે એ મેદાનમાંથી એક કાંકરી લઈને એ કોઈને વાગે નહીં એટલે બહાર ફેંકી આવીને એ પણ મોટું કાર્ય છે. એટલે વધારેમાં વધારે આમાં હિરલમાંના આ સરસ કાર્યમાં આપણે સૌ એમાં જોડાઈએ એવું હું આપ સૌને એક ચારણ તરીકે અહીંયાથી કહેતો જાઉં છું. હા, હિરલમાન ત્યાં મારે જવાનું છે, રહી જાય છે. મને વિજયભાઈ આના પહેલાંય મને કેવડાવ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક તારીખોમાં એવી રીતે અમે ગોઠવાઈ ગયા હોય તો પછી પહોંચવું અઘરું પડે. પણ બારાડીમાં જ્યારે આવવાનું હોય ત્યારે પણ હું મારું એક ઓલી હા પાડી દીધા પછી ત્યાંથી પાછું વળવું એ મારો સ્વભાવ નથી. હા, એક ઓલું બનાવવાનો મારો સ્વભાવ નથી. એક આ ક્યાંક હા પાડી દીધી હોય તો સ્વભાવ નથી. મેં ભાઈને હા પાડી દીધા પછી મને મારો પરમ મિત્ર છે, નાનો ભાઈ જેવો છે, અનિરુદ્ધભાઈ બાટી, ક્લાસ 2 ફાયર ઓફિસર છે. એનો મને ફોન આવ્યો ગાંધીનગરથી કે ભાઈ એક લગ્નમાં રાસ ગરબા રાખવા છે, જે પેમેન્ટ કયો એ તમને આપવાનું છે પણ તારીખ 1 જાન્યુઆરી છે. એટલે મેં કીધું હવે તમે રૂપિયાથી નવડાવો તોય ન આવું, એ તો મારે ભાઈ ખંભાળિયા જવાનું છે. હા, માડી તારો ભેળિયો રે એ ફરકે ને જીવ સબ જાગતા. શું સાહેબ આપણી ચારણોની તાકાત હશે. દુલો કાગ નામનો ચારણ લખે છે, ભાન બે ભાનમાં માત તુજને રટ્યા વિસારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. અરે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સતકાવ્યના દૂધ પાયા હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. માડી આશ્રમથી હતી અમતણી જીપ પર જણન પદનું પુર જણકાર થતા ત્યારે ગટર ને સચર સૌ મુક્ત બનતા હતા અને તાલ દઈ સંગમાં ગીત ગાતા અને નર નરાધીશ જગદીશ રીજા હતા. અમતણા ગેજ ઝરણા સુકાણા હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા. ભાન બે ભાનમાં આ સાગરદાન જે ગામથી આવે છે ભુંગર, એ ભુંગર થી આગળ હાલો એટલે બાબરિયાત નામનું ગામ, આખું ચારણોનું ગામ. અને ત્યાં અર્ધ પાગલ અવસ્થામાં એક ચારણ રહે અને શરીર ઉપર ખાલી કંતાન વીંટી રાખે. એટલે એ કંતાન વીંટી રાખે અને એમાં કોઈ આખું ચારણોનું ગામ, એમાં કોઈ જણ નીકળે, કોઈ માણા નીકળે, પુરુષ નીકળે કોઈ. એટલે આ ભાઈ છે એ પથ્થર લઈને કાં પાછળ મારવા દોડે અને કાં ઉભો પથ્થર મારે ને કાં ભૂંડા બોલી ગાળું દે. અને સાહેબ જ્યાં જો તમે ભાન બે ભાનમાં, આ દુલા કાકે કેવી રીતે લખ્યું હશે, ભાન બે ભાનમાં. ચારણના શબ્દ પણ સાચા પડે સાહેબ. આપણે ભાનમાં તો માતાજીને માનીએ, માતાજીને પૂજીએ, પણ જ્યારે ગાંડો થઈ જાય ને ચારણ ત્યારે ઈ કદાચ પુરુષો નીકળે તો એને ભૂંડા બોલી ગાળું દે, એને મારી લે. પણ જેવી ગામનાથી જેવી માતાજીઓ નીકળે, જેવી ચારણની દીકરીઓ નીકળે ને એટલે આ અર્ધ પાગલ માણસ છે ને એ બીજી દિશામાં ફરીને ઊભો રહી જાય અને એમ કે માતાજીઓ તમે નીકળી જાઓ બાપા, તમે જોગમાં આવો. કેવાય ઈ ગાંડાને કેમ ખબર પડે કે આ માતાજીઓ નીકળી છે?
એટલે કહેવાય ભાન બે ભાનમાં માત તુજને રજા વિસારી બાપનું નામ દીધું. એ અમે ચારનો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. હા, આપણે ઈ માના છોરું છીએ, એના સંતાન છીએ. આપણે શું તાકાત સાહેબ, શું આપણામાં તાકાત? આ તમારા જામનગર તાબાનું જાંબુડા ગામ અને ભાઈ ભાઈ જય માતાજી હે અરે મારો ભાઈ ભાઈ ઈ કે હું વણકર છું પણ તમારો ભાઈ છું એટલું કયો. મેં તો મારો ભાઈ એમાં કઈ હોય ઘટે કોઈ દી જિંદગીમાં? એ અહીંયા તો 18 વરણ આવે એને અમે બથ ભરીને મળવા વાળા ચારણો છીએ સાહેબ. હા, એ જાનબાઈ પેલી જાનબાઈ દેરણીની એને અમુક વરણને કુવામાંથી પાણી નહોતા ભરવા દેતા. એ જાનબાઈએ 18 વરણને એક કુવામાંથી પાણી ભરવા માટે તૈયાર કર્યા હતા. ઈ સાહેબ, ઈ અમે ચારણો કોઈ દિવસ કોઈ જ્ઞાતિના બંધનોમાં અમે નથી બંધાતા. અમે તો બધાને બથ ભરીને મળવા વાળા ચારણો છીએ સાહેબ. હા, અહીંયા તમારું જાંબુડા અને જાંબુડાથી આગળ તમે થોડા ગાલો એટલે ઈશ્વરધામ છે. ઈશ્વરાસો પરમેશ્વરા સાહેબ સચાણા સાહેબ. તમે વિચાર કરો કે ઈશ્વરદાસજી હરિરસ લખે અને ભગવાન કૃષ્ણ જેવા દ્વારકાધીશને કૃષ્ણને પોતે આવવું પડે અને હિંડોળે હિચકતા હિચકતા એ પાછો ઈશ્વરદાસજી આખો હરિરસ સંભળાવે. સાહેબ, આ ચારણોની તાકાત છે આપણી. એ ચારણોની તાકાત ક્યાં ગઈ? માણિયા વાલી માત નાગલ રાખને સમજાવ્યો, નહીં માનતા જૂનાતનો ઝટપટ લઈ પલટાવ્યો. પણ માજ કાજલ જે તળાજે રાજવાદા રોલિયા અણમોલ હા હા ગમતણા મારી દિવસ ક્યાં જાત? એ માં, ઈ દિવસ ક્યાં ગયા? કેમ માં અમારીથી તું છેટી થઈ ગઈ? છો જ, પણ હોનબાઈ પછી કોણ? આમાંથી ઘણા બધા વડીલોએ હોનબાઈ માના દર્શન કરેલા હશે, પણ પછી કોણ? ભલે હું તો એમ કહું છું કે ચારણની નાનામાં નાની દીકરી હોય એ 2 વર્ષની હોય કે કદાચ મોટે મોટી લગભગ 90 વર્ષ 100 વર્ષની હોય ને, એ જોગમાયા જ છે, એમાં ના નથી. હું તો એમ કહું છું કે ઈ ચારણની દીકરીઓને તમે એકવાર એનું દિલ રાજી કરી જોજો, પછી એનું પરિણામ જોજો. અને ઈ જ વાર એ દીકરીને એકવાર એનું દિલ દુભવી જોજો, પછી એનું પરિણામ જોજો. મોણિયાના પાદરમાં સાહેબ મીણબાઈ ટીલાવા માટે જાય છે. માંડળી ગાયો છે ને ટીલાવા માટે જાય છે. આમ હાથ લાંબો કરે ત્યાં બીજી દિશામાં ફરી જાય છે. માંડળી મોઢું ફેરવી જાય છે. પાછી મીણબાઈ હાથ લાંબો કરે પાછું ફરી જાય છે. એટલે ઘણી કોશિશ કરી પણ ટીલાવા ન દીધો. એટલે પાછી મીણબાઈ આવી. હેમ થાળ હથેલીએ મીનણ હાલીએ કોણ ગોકાળીએ રૂપ કરી એક સીડોઢીએ આનંદ પ્રોધીએ. ઈ નાગભાઈ માં પાસે આવીને કીધું કે માં હું માંડલિકને ટીલાવા જાઉં ને ત્યાં તો મોઢું ફેરવી જાય છે, બીજી દિશામાં ફરી જાય છે. એટલે નાગભાઈ કીધું કે બાપ માંડલિક નસે ફરતો, એ માંડલિક નથી ફરતો મીણબાઈ, આજ માંડલિક નો દી ફરે છે, માંડલિક નથી ફરતો. અને પછી નાગભાઈ કીધું કે આય કાફર, ઘોડા ઘોડિયું લઈ તું જુને પાછો જા, મારું માન ને મોદર રાત તારી મતી કાઉ ફરી માંડળી. હા, માંડળી કે કીધું કે અમારું મોણિયા મારું મોણિયા ખાલી કરીને વયા જા. કરે જા જા, તારું મોણિયા હું મોણિયા ઉપરનું આ ભયા નાગબાઈ નું છે. હાલ 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 તો થા. વિજયભાઈ સરસ દુહા લીધા, હું એને યાદ કરાવતો જતો હવે આલ્યો પણ બહુ સરસ. વાહ વાહ. શાયર મસિયા સોત કેતો ગરવો આખો ગળું. અગસ્ત મુનિને તો ગળામાં સમુદ્રને ભરવો પડ્યો હતો, પણ એક સટમાં તારા હાથે સમુદ્રને ચૂસી જાવ ને, એ હું હરજો ગઢવીની દીકરી નાગબાઈ બોલું છું. શાયર મસિયા સાત અને કેતો ગરવો
જેમ તોફાની છોકરું આંબલિયાને ગળી જાય ને એમ તારા ગિરનારને ગળી જાવ. ઈ હું હરજો ગઢવીની દીકરી છું. શાયર મસીયા સોદ કેતો ગરવો આખો ગળું અને કેતો આ કુંડળમાં લઉં અને કેતો મેરગઢ ઢોળું માન લે. અને કડકડિયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય. 2-4 દિનો રાંધેલો રોટલો હોય એને ખાવો હોય તો હજી માંડળી ખાઈ શકાય. કડકડિયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય, પણ ચણા ની ચવાય લો હે મોઢાના માંડળી. આ ઘર જુદા છે. આ રેવા દેજે, આ ઘર જુદા છે. અને ન માન્યો એટલે કીધું કે મેલીદા મોણિયા તણું અને નલે ધીભે ના. મેલીદા મોણિયા તણું અને નલે ધીભે નામ નગર ગઢપત ગામો ગામ તુને માખણ ઉઘરાવીશ માંડળી. આ કામઈએ કીધું તું કે સાહેબ તને જવા દઉં. જામ પગમાં પડી ગયો. માં મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો, મારી ભૂલ થઈ ગઈ. કીધું જવા દઉં એક શરતે કે ઉત્તરની તારા મહેલની ઉત્તરની બારી કોઈ દિવસ ઉત્તર દિશાની બારી ખોલી તેથી જીવ તો હળગાવી નાખીશ. ઉત્તરની બારી ખોલતો નહીં. ઘણા બધા ઘણી બધી અલગ અલગ રીતે પ્રસંગો લખ્યા છે. જૂનો રાફનો છેડીએ એમાં જાગે કોક જડા ગોલી જાગી જાડેજા સરે કામબાઈ કાળો ના. કીધું કે ઉત્તર દિશાની જેથી બારી ખોલી અને તેથી જો જીવતો ન હળગાવી દો તો હું કામબાઈ નહીં સાહેબ. હા, અને 6-8 મહિના વાત ઉપરથી વીતી ગયા અને એમાં કોઈ માણા આવ્યો અને એ માણાએ ઉત્તર દિશાની બારી ખોલી અને જામને કીધું કે આવો જો સામે કેવું દ્રશ્ય છે. એટલે કીધું કે લા નોતી ખોલવાની, આ ક્યાં કરી? આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ. ઓલા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. એ ગોલાએ કીધું કે આવો બાપુ જો સામે. આમ જોવો ખરા ઉત્તરમાં ત્યાં ઉભો થયો જામ અને આમ જોયું ને ત્યાં તો દૂર એક અગ્નિ પ્રજ્વલિત થઈ છે સાહેબ. એ અગ્નિ પ્રજ્વલિત થઈ છે અને અગ્નિ પ્રજ્વલિત થઈ ત્યાં તો જોયું એને સામે. ત્યાં તો કીધું કે ઓહો કામઈ માં આવે છે. સામે કામઈ છે, જો સામે કામઈ. હામ કીધું ને ત્યાં તો ઝાલ 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 આગ લાગી સાહેબ. એટલે કેવાય એક જૂનો રાફ ને સડીએ એમાં જાગે કોક જડાક. જાંબુડામાં તો ન ગવાય, પણ જાંબુડાની 10ની જેથી બારી ખોલી અને તેથી જીવતો ન હળગાવી દો તો હું કામઈ ન કહેવાવ સાહેબ, કામબાઈ ન કહેવાવ. ઈ માની તાકાત સાહેબ. શું ચારણત્વની તાકાત છે, શું જોગમાયાની તાકાત છે. તમે વિચાર કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આયુને આપણે ત્યાં જન્મ લેવા માટે આવવું પડે. કેવડી મોટી તાકાત કહેવાય, કેવડી મોટી વાત કહેવાય સાહેબ. આ ભાઈએ કીધું ને કે આપણે માના આટલા સંદેશ છે એમાંથી એકાદો તો માનીએ. હા, પણ એકાદો માનવો જોઈએ. હા, હું તો એમ કહું બધે બધા માનવા જોઈએ, પણ એક થી તો શરૂઆત કરો. એક માનશો ને એટલે બીજો માનવાનું મન થશે, બીજો માનશો એટલે ત્રીજું માનવાનું મન થશે. હા, માતાજીના બધે બધા પછી તમને આદેશો એ અમૃત જેવા લાગવા માંડશે. પણ એકવાર ચાખો તો ખરા. એ માનું અમૃત છે સાહેબ. માને અમૃતને એકવાર એને તમે ચાખો તો ખરા. એ અમી છે. હા, અમે નાના હતા, અમે ભાઈ જેવડા હતા ને, આનંદ જેવડા હતા. એટલે અમે ચારેય ભાઈ બહેન, મારે 3 મોટા બહેન છે. અમે ચારેય ભાઈ બહેન, અમને મારા મધર છે, મારા બા છે, એ હાથ પકડીને અમારે ચારેય ભાઈ બહેનને અમારું જે મકાન હતું એના ફરતા અમારે આમ ફરવાનું, પ્રદક્ષિણા કરવાની. અને પ્રદક્ષિણા કરતા કરતા અમારે એક દુહો બોલવાનો. એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, હવે લોપે નહીં કોઈ લી. અમે એ ચારે ભાઈ બહેન છીએ એ બોલતા જઈએ એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, લોપે નહીં કોઈ લી. આજની તારીખમાં તમને હું ગેરંટી સાથે કહું છું કે સાહેબ તમારો કરોડો રૂપિયાનો કદાચ ગમે એવો સામાન હોય ને એને ખાલી ચાંપબાઈની ચોકી આપી દેજો. પછી ગમે એવો હોય માણા, એના બાપની તાકાત નથી કે એમાંથી 1 ફોરું 1 રૂપિયો પણ એમાંથી કાઢી શકાય સાહેબ. ખાલી ચોકી આપી દેવાની. એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, હવે લોપે નહીં કોઈ લી સાહેબ. એ ઓલા હુરજ નારાયણ થી ડગલું નહોતું ભરાણું.
ઈ આપણી તાકાત છે. આવણની આણ ઓલો લાજાણું લોપે નહીં. શું આપણી તાકાત સાહેબ. હા, એક મને આ હોલનો પ્રસંગ યાદ આવે છે. કચ્છનો રાજદે બાંધલ નામનો ચારણ. ભાઈ એ છોકરાઓ શાંતિ હો બાપા. હા, પછી તમે જમાવટ કરજો. હા, આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો. અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપું ગમે એવી કદાચ બને તો. ઓહો હો, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. પાછળ બેઠો ઉમેશ કે છે ભાઈ મને રહેવા દેજો. લાલભાઈ એટલે સારું વરસ જશે બધાને. તમે બીજો બધો ડાયરો આમાં બહુ કર્યો. ડકમાડ ડડડડ હાથ હડડડ ગડડ ગડગડી